નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, 23 જુલાઈના રોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું જે છે તે મિત્રો પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. આ બજેટમાં મિત્રો વિવિધ જે વર્ગો છે, જેમ કે સરકારી નોકરિયાત, જે પ્રાઇવેટ નોકરી કરે છે તેવા કામદારો, સાથે જ ખેડૂતો, મહિલાઓ, વિવિધ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, માનદ વેતન ધરાવતા કર્મચારીઓ વગેરેને લઈને ફરીથી સરકારે ઉદાસીનતા ફેલાવી દીધી છે. કારણ કે સરકારે આવા કર્મચારીઓ માટે કોઈપણ જાતની જે છે તે મિત્રો ખાસ પેકેજ અથવા કોઈપણ જાતની જાહેરાત આ બજેટમાં કરી નથી. મિત્રો, તમામ કર્મચારીઓ હજુ પણ મિત્રો જે ચોમાસું સંસદ સત્ર ચાલી રહ્યું છે, આગામી 22 જુલાઈથી લઈ અને મિત્રો 12 ઓગસ્ટ સુધી આ સત્ર ચાલશે. તેમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિભાગોના જે ઠરાવો રજૂ થવાના છે, તેમાં મિત્રો અલગ અલગ વિભાગોના જે મંત્રી છે તેમના દ્વારા મિત્રો પોતાના વિભાગો માટે જે જાહેરાતો થશે ખાસ પેકેજીસની, તેમાં મિત્રો તમામ જે કર્મચારીઓ છે તે ફરીથી આશા લગાવીને બેઠા છે. પરંતુ હાલ નાણામંત્રી દ્વારા તમામ વર્ગોને જે છે તે મિત્રો નારાજ કરવામાં આવે છે અને હાલમાં મિત્રો આ બજેટને મિશ્ર બજેટ તરીકે ગણી લેવામાં આવ્યું છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો 8મું પગાર પંચ, 18 મહિનાનું કોરોના સમયનું બાકી એરિયસ અને મિત્રો ઓપીએસ લાગુ કરવું વગેરે જેવા 3 મુદ્દાઓ જે મુખ્ય હતા તેમને લઈને સરકારે કોઈપણ જાતની ચર્ચા બજેટમાં ન કરી, જેને લઈને સરકારી બાબુઓ એટલે કે સરકારી કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગ અપનાવશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે મિત્રો ઓલ ઇન્ડિયા જે ડિફેન્સ સ્ટાફ જે છે એઆઈડીએફ અને સાથે જ મિત્રો જેસીએમ જે છે મિત્રો અલગ અલગ જે કર્મચારી યુનિયનો છે તેમણે મિત્રો સ્પષ્ટપણે જણાવી દીધું છે કે સરકારે બજેટમાં જે રીતે આપણી વાતોને નકારી છે તે રીતે સરકાર સમક્ષ હવે આગામી સમયમાં વિવિધ આંદોલનો જે છે તે છેડવામાં આવશે અને સરકારને ફરીથી ભીંસમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. મિત્રો, ઘણા લાંબા સમયથી જે છે તે મિત્રો આ સરકારી કર્મચારીઓ અને વિવિધ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, વિવિધ માનદ વેતન કર્મચારીઓ ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર સમક્ષ નારાજ ચાલી રહ્યા છે અને જેની ઉદાસીનતાનો ભોગ ક્યાંક ને ક્યાંક આગામી જે 2024ની લોકસભાની ચૂંટણી ગઈ તેમાં મિત્રો સીટોના નુકસાન પેટે ભાજપને વેઠવું પડ્યું છે. છતાં પણ સરકારે આ જે શીખ છે તેમાંથી કોઈ શીખ લીધી નહીં અને આ સીટોના નુકસાનને મિત્રો જે પડ્યું છે તેમાં મિત્રો આ સરકારી કર્મચારીઓનો ભાગ છે તેવું તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું નથી અને તેઓ આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈ અને હાલ ઉદાસીનતા સરકારમાં જોવાઈ રહી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કયા કયા મુદ્દાઓ મુખ્ય હતા અને શું છે આગામી સમયમાં આ કર્મચારી યુનિયનોની રણનીતિ. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો બજેટમાં કર્મચારીઓનો કડક સંદેશ, ઓપીએસ અને 8મું પગાર પંચ બજેટમાં જે છે તે મિત્રો સરકારી કર્મચારીઓ માટે જાહેર કરવામાં નથી આવી, જેથી લઈ અને સરકારી બાબુઓ આગામી સમયમાં ફરી આંદોલનનો માર્ગ અપનાવશે. બજેટમાં જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાનો કોઈ ઉલ્લેખ પણ નહોતો, જેના માટે વિવિધ કેન્દ્રીય સંગઠનો લાંબા સમયથી અવાજ ઉઠાવી રહ્યા હતા. એટલું જ નહીં, નાણાપ્રધાન નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણમાં 8મા પગાર પંચની રચના અંગે પણ કોઈ જાહેરાત કરી નથી. કેન્દ્રીય બજેટમાં સરકારનો તેના કર્મચારીઓ માટે કડક સંદેશ છે. બજેટમાં જૂનું પેન્શન રિસ્ટોરેશનનો કોઈ ઉલ્લેખ નથી, જેના માટે વિવિધ કેન્દ્રીય સંગઠનો લાંબા સમયથી અવાજ ઉઠાવી રહ્યા હતા. એટલું જ નહીં, નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમના બજેટમાં 8મા પગાર પંચની રચના અંગે પણ કોઈ જાહેરાત કરી નથી. એક રીતે નાણામંત્રીનો સરકારી કર્મચારીઓ માટે કડક સંદેશ છે કે તેમણે માત્ર એનપીએસમાં જ રહેવું પડશે. તેમણે બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય નેશનલ પેન્શન સ્કીમને લઈને સરકારી કર્મચારીઓની ચિંતાઓથી વાકેફ છે. આ અંગેનો ઉકેલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજી તરફ ઓપીએસ અને અન્ય માંગણીઓ લઈને કર્મચારી સંગઠનો ફરી એકવાર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે એઆઈડીઈએફના જનરલ સેક્રેટરી શ્રીકુમાર, જેમણે પેન્શન મુદ્દે 15 જુલાઈએ નાણામંત્રીની સમિતિનો બહિષ્કાર કર્યો હતો, તેઓ કહે છે કે કર્મચારી વર્ગને ઓપીએસની જરૂર છે, આનાથી કોઈ ઓછું કંઈ પણ તેમણે સ્વીકારે નથી. ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ એમ્પ્લોઈઝ ફેડરેશન એઆઈડીએફની રાષ્ટ્રીય કાર્યકારી ઓપીએસ 8મા પગાર પંચની રચના અને અન્ય માંગણીઓ અંતે 2 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરશે તેવી મિત્રો જાહેરાત કરી દીધી છે. એટલે કે આગામી 2 ઓગસ્ટથી જે છે તે મિત્રો આ સરકારી કર્મચારીઓના વિવિધ જે ફેડરેશન, વિવિધ યુનિયનો છે તેઓ સરકાર સમક્ષ આંદોલનોના શ્રી ગણેશ કરશે. મિત્રો, સૌથી પહેલાં એઆઈડીએફના જે કર્મચારીઓ છે તેઓ મિત્રો 8મા પગાર પંચની લાગુ કરવું, એઆઈડીએફ ઓપીએસ લાગુ કરવું અને સાથે જ મિત્રો 18 મહિનાનું જે કોરોના સમયનું એરિયસ બાકી છે તે ચૂકવવું વગેરે મુદ્દાઓને લઈ અને 2 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે. આ પહેલા સોમવારે સંસદ સત્ર દરમિયાન નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે કર્મચારીઓ માટે જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાનો કોઈ પ્રસ્તાવ કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ નથી. કેન્દ્રીય કર્મચારીના પગાર ધોરણ અને પેન્શનમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચની રચના કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. નાણાં રાજ્યમંત્રીએ કહ્યું હતું કે જૂન 2024માં 8મા પગાર પંચની રચના અંગે 2 ભલામણો મળી હતી. જોકે હાલમાં એવી કોઈ દરખાસ્ત સરકાર પાસે વિચારણા હેઠળ નથી. મંગળવારે બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારામણે કર્મચારીઓને ખાતરી આપી હતી કે એનપીએસ અંગેની તેમની ચિંતાઓ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. સરકાર આ માટે ઉકેલની જાહેરાત કરશે. એનપીએસની સમીક્ષા કરવા માટે નાણાં સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. નાણાકીય સમજદારી સાથે વૃદ્ધાવસ્થાની સામાજિક આવકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનો ઉકેલ શોધવા સરકાર સાથે કામ કરવા સંયુક્ત સલાહકાર મિશનરીએ
મહત્વની ભૂમિકા ભજવી છે. શ્રી કુમારે કહ્યું છે કે સરકારે કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. નાણાં મંત્રાલયની સમિતિનો રિપોર્ટ હજુ આવ્યો નથી. તે છતાં કર્મચારીઓને સરકાર પર વિશ્વાસ નથી, કારણ કે એ સરકાર ઈચ્છે છે. સંસદમાં કહ્યું હતું કે ઓપીએસને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ એમ્પ્લોઈઝ ફેડરેશન એઆઈડીએફના રાષ્ટ્રીય કાર્યકારીના અધિકારીઓ 2 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર સખત વિરોધ પ્રદર્શન કરશે. આ સિવાય ડિફેન્સ સેક્ટરના 400 યુનિટ પર કર્મચારીઓ વિરોધ કરશે. આ પછી અન્ય કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. રાજ્યના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી સંસ્થા એટલે કે ઓલ ઇન્ડિયા સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષ લાંબાએ જણાવ્યું હતું કે બજેટમાં કર્મચારીઓની તમામ માંગણીઓના અવગણના કરવામાં આવી છે, જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બજેટ કર્મચારી શ્રમ વિરોધી અને કોર્પોરેટ વિરોધી છે. આ બજેટ ખાનગીકરણને પ્રોત્સાહન આપશે. બજારમાં કર્મચારીઓની મુખ્ય માંગણીઓને જે છે તે બજેટમાં ઓપીએસ પુનઃસ્થાપિત કરવી, 8મા પગારબંધી રદ ન કરવી, પીએફઆરડીએ એક્ટને રજૂ કરીને જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવું, ઓપીએસ પુનઃસ્થાપિત કરનાર રાજ્યોમાં અગાઉ કાપવામાં આવેલ યોગદાનનું રિફંડ અને EPS 95ને તેના દરામાં લાવવાની જૂની પેન્શન આ માંગણીઓ ખૂટે છે. આ સિવાય આવકવેરો મુક્તિ મર્યાદાને વધારીને 10 લાખ રૂપિયા કરવી, કોવિડ-19માં અટકી ગયેલા કર્મચારીઓ માટે 18 મહિનાના ડીએડીઆરની ચૂકવણી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા અને સમાન કામ માટે સમાન વેતન અને સેવા સુરક્ષા પ્રદાન કરવી, PSUSનું ખાનગીકરણ અને નાણામંત્રીએ સરકારી વિભાગોના કદને ઘટાડવા અને કોર્પોરેટાઇઝેશન પર પ્રતિબંધ મૂકવા અંગે કશું કહ્યું નથી. સુભાષ લાંબાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સિવાય બજેટમાં PSUSના પુષ્ટિ થયેલ ભારતીય દ્વારા લગભગ 1 કરોડ ખાલી જગ્યાઓ ભરવાનો કોઈ ઉલ્લેખ નથી. ઓલ ઇન્ડિયા સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ફેડરેશન 9 જુલાઈના રોજ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખીને કર્મચારીઓની ઉપરોક્ત માંગણીઓને બજેટમાં ધ્યાનમાં લેવા માટે વિનંતી કરી હતી. બજેટમાં કામદારોની માંગણીઓને સદંતર ગણવામાં આવી છે. બીજી તરફ સરકારે લેબર કોડ લાગુ કરવાની જાહેરાત કરી છે. હૈદરાબાદમાં 13-14 ઓગસ્ટે યોજાનારી રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં ફરીથી દેશવ્યાપી આંદોલનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિત્રો વિવિધ જે સરકારી કર્મચારીના યુનિયનો છે તેમણે મિત્રો બજેટને અવગણી દીધું છે અને સરકારી કર્મચારીઓ માટેની જે સરકારની ઉદાસીનતા છે તેને લઈને આગામી 2 ઓગસ્ટથી જે છે તે મિત્રો વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ શરૂ થશે અને સરકાર જે છે તે મિત્રો વિવિધ જે સમિતિઓ છે તેઓ મિત્રો આગામી સમયમાં મિટિંગ કરી અને આગામી રણનીતિ ઘડશે. જોવાનું એ રહેશે કે સરકાર હવે આ સરકારી કર્મચારીઓના જે રોષ છે તેનો કેવો ભોગ બને છે અને ક્યાં સુધીમાં સરકાર જે છે તે મિત્રો આ કર્મચારીઓની માંગો સામે પોતાના ઘૂંટણ ટેકે છે. સમય જ બતાવશે. જય હિન્દ. અસ્તુ.